નિર્મલ મન જન સો મોહી પાવા સિરીઝનો અંતિમ સૌથી ઊંડો અને સૌથી મહત્વનો એપિસોડ ભગવાન પ્રાપ્તિનું અંતિમ તત્વજ્ઞાનમાં હું હૃદયથી આપનું સ્વાગત કરું છું. 11 ભાગની યાત્રામાં આપણે મન, ચિત્ત, ભાવ, સાધના, જપ, ધ્યાન, સાત્વિકતા અને નિર્મલતાના અનેક પાસાઓને સમજ્યા. પરંતુ આજે આપણે વાત કરીશું મન શુદ્ધ થાય ત્યારે ભગવાન કેમ મળે? આ અંતિમ તત્વજ્ઞાન શું છે? આ એપિસોડને મૂળ 3 ભાગમાં વહેંચીને આપણે સમજીએ. પહેલો ભાગ છે નિર્મલ મન એ દર્પણ જેવું છે, કહેતા અરીસા જેવું છે. જેમ અરીસા પર ધૂળ ચોંટેલી હોય તો આપણો ચહેરો એ ધૂંધળો દેખાય છે. એ જ રીતે જ્યારે મન પર રાગ, દ્વેષ, અહંકાર, વાસના, ચિંતા, તણાવ, અપેક્ષા એવા મેલ ચોંટાડેલા હોય ત્યારે ભગવાનનો પ્રકાશ દેખાતો નથી. ભગવાન દૂર નથી. ભગવાનને શોધવા પર્વતો ખૂંદવાની જરૂર નથી. જંગલોમાં જવાની જરૂર નથી. વેદોનો ગહન અભ્યાસ જરૂરી નથી. ભગવાન આપણાથી એક ક્ષણ માત્ર પણ દૂર નથી. પણ આપણે તેને જોઈ શકતા નથી. કારણ કારણ કે આપણા મનરૂપી દર્પણ કહેતા અરીસાની અંદર એ ધૂળ કહેતા મેલ એ ચોંટેલો છે. જ્યારે આ દર્પણ સાફ થઈ જાય ત્યારે કોઈ પણ પ્રયત્ન વગર ભગવાન પોતે પ્રગટ થઈ જાય છે. અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે પરબ્રહ્મનું પ્રતિબિંબ એ ચિત્તમાં ઝળહળી ઉઠે છે. તત્વજ્ઞાન ખૂબ સરળ છે. ભગવાનને શોધવા નથી. મનના મેલને દૂર કરવો છે. જે ક્ષણે મન દર્પણ જેવું નિર્મલ થઈ ગયું તે ક્ષણે ભગવાનનો પ્રકાશ આંખો ખોલતા જ, હૃદય ખોલતા જ સ્પષ્ટ દેખાશે. ભગવાન પ્રાપ્તિ માટે સાધના, પ્રાર્થના, જપ બધું સહાયક છે. પણ અંતિમ માર્ગ એક જ છે. મનના મેલનો અંત. વિદ્વાન સંતો, ઉપનિષદો, આપણા શાસ્ત્રો આ મેલ કહેતા મલને દૂર કરવા માટેના 4 ઉપાય બતાવે છે. એ 4 છે તો એ ભગવાન પ્રાપ્તિ ક્યાંય દૂર નથી. પહેલું છે રાગ. રાગ છે ત્યાં બંધન છે. જ્યાં બંધન છે ત્યાં મુક્તિ નથી. આ મારું છે. હું આ વગર રહી શકતો નથી. આ ભાવ મનને ચોંટાડે છે. રાગ મનને ભારે બનાવે છે. અને જ્યાં રાગ છે ત્યાં ભગવાનનો પ્રેમનો પ્રવાહ એ રોકાઈ જાય છે. નિર્મલ મન ત્યારે જ બને જ્યારે તમે રાગ શૂન્ય થઈ જાઓ અને તેની જગ્યાએ પ્રેમ જન્મે. જેમ સૂર્ય બધાને પ્રકાશ આપે છે એમ તમારું જીવન પણ જો રાગવિહીન થઈ જાય તો એ બધાને પણ પ્રકાશ આપતું થઈ જશે. બીજી વસ્તુ દૂર કરવાની છે તો દ્વેષ. દ્વેષ એ મનનો સૌથી ગાઢ અંધકાર છે. દ્વેષ હોય ત્યાં શાંતિ નથી, પ્રેમ નથી, પ્રેરણા નથી અને ભગવાનનો પ્રકાશ પણ નથી. દ્વેષ માણસને પકડી રાખે છે. જ્યારે મનમાંથી દ્વેષનો નાશ થાય ત્યારે એક અજાણી દિવ્યતાનો અનુભવ થાય છે અને હળવાશથી ચિત્તમાં ભગવાનનો પ્રકાશ એ ઝળહળી ઉઠે છે. ત્રીજી વસ્તુ દૂર કરવા જેવી હોય તો એ છે અહંકાર. અહંકાર ને લીધે થઈ અને ભગવાન એ આપણી અંદર પ્રવેશી શકતા નથી. અહંકાર છે ત્યાં ફક્ત દેખાવ છે, ભય છે, તુલના છે, હકની લાગણી છે, અસુરક્ષાનો અનુભવ છે. પણ જ્યારે અહંકાર છૂટે ત્યારે વિશ્વ ચેતનામાં જોડાવાનો રસ્તો ખુલે છે.
અહંકાર શૂન્ય થવું એટલે ભગવાન હું કઈ નથી, પણ જે કોઈ પણ થાય છે એ તારી કૃપા માત્રથી થાય છે. આ ભાવ આવો એ તમને અહંકારથી દૂર કરી દે છે. ચોથી દૂર કરવા જેવી વાત છે વાસના. ઇન્દ્રિય સુખના બંધનોથી દૂર થવું. વાસના એટલે માત્ર દેહની ઈચ્છા નહીં. વાસના એટલે મનનું સતત બહાર તરફ દોડવું. કંઈક વધારે, વધારે, વધારે મેળવવાની ઈચ્છાઓ, અપેક્ષાઓ. વાસનાથી ભરાયેલું મન ક્યારેય શાંત બનતું નથી. વાસનામાં ઘટાડો આવે તો મન એ શાંત બને છે અને પ્રકાશ ઉજ્જવલિત થાય છે. અને એ પ્રકાશમાં ભગવાનના દર્શનની શરૂઆત થાય છે. આ ચાર પ્રકારના મલ કે તો મેલને દૂર કરો, કે તો રાગ ને પ્રેમમાં રૂપાંતરિત કરો, દ્વેષને ક્ષમા અને કરુણામાં રૂપાંતરિત કરો, અહંકારને સમર્પણમાં રૂપાંતરિત કરો અને વાસનાને શાંતિમાં રૂપાંતરિત કરો. તો આ ચાર ભાવનું શૂન્યકરણ એટલે ચિત્તનું દૈવીકરણ અને તમારો મન એ તરત જ નિર્મલ. અને મન નિર્મલ એટલે ભગવાન તમારી અંદર અંતરાત્મામાં તમારી સમક્ષ અવશ્ય પ્રગટ થાય. એટલે જે દર્પણ પર ધૂળ હતી એ ધૂળ એ સાફ થઈ ગઈ અને મન નિર્મલ થયું. તો ભગવાનનું પ્રતિબિંબ એ તમે અવશ્ય જોઈ શકો છો. ભક્તિની અંદર રહેલું હૃદય જ્યારે નિર્મલ બને છે ત્યારે ભગવાન સહજ મળે છે. ભગવાનની પ્રાપ્તિ માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. એ તો એક સ્થિતિ છે. જેમ પાણી શુદ્ધ હોય તો તેમાં આપણે ચંદ્રમાનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. તેમ મન શુદ્ધ હોય તો ભગવાન આપણને અવશ્ય દેખાય છે. ભગવાનને મેળવવા માટે કોઈ મોટા મહેનત, જપ, તપ, ધ્યાન, કરણા એવું કઈ કરવાની જરૂર નથી. ફક્ત હૃદય નિર્મળ થવું જરૂરી છે. ભક્તિને બહારના સ્વરૂપ કરતો અંદરના સમર્પણ અને નિર્મલતા એ વધારે મહત્વપૂર્ણ છે. જેના હૃદયમાં અહિંસા છે, કમળ જેવી કરુણા છે, શાંતિ છે, સમતા છે, પ્રેમ છે, તેને ભગવાનને જોયા વગર પણ ભગવાનનો અનુભવ થવા લાગે છે. અંદરથી અનુભવ થાય છે. મિત્રો, આ સાથે આપણી નિર્મલ મંજન સોમોહી પાવાની 11 ભાગની યાત્રા અહીં આગળ પૂર્ણ થાય છે. એપિસોડ 1 થી એપિસોડ 11 સુધી મનના અનેક સ્તરોને આપણે સમજ્યા. ધ્યાન, જપ, સાત્વિકતા, ભાવ, ભક્તિ, સમર્પણ બધું જ જીવનમાં ઉતારવાની પ્રેરણા મેળવી. હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે ભગવાન દરેકના જીવનમાં શાંતિ, પ્રેમ અને પ્રકાશ વરસાવે અને મન હંમેશા નિર્મળ રહે, પ્રેમથી ભરેલું રહે, ભક્તિથી પવિત્ર રહે. એ ભાવના સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.